નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિવાંગ રાવલ વર્લ્ડિંગ બ્લોગ્સ YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જે વિષયને આપણે YouTube ના માધ્યમથી ભણીએ છીએ વિષય છે ગુજરાતનો ભૂગોળ, અને એમાં પણ ખાસ કરીને ટોપિક ઉપર આપણે આધારિત લેક્ચરને સમજી રહ્યા છીએ આવનારી તલાટી જુનિયર ક્લાર્કની પરીક્ષાને ધ્યાનમાં રાખીને. અને પહેલાનો એક લેક્ચર છે ગુજરાતના સ્થાન સાથે સંબંધિત અલગ અલગ જે પ્રશ્નો છે એને સોલ્વ કરાવેલા છે. આજના લેક્ચરની અંદર આપણે જે ટોપિકને સમજવો છે એ છે ગુજરાતની વિવિધ સરહદો, અથવા એમ કહી શકીએ ગુજરાતની વિવિધ સીમાઓ. જે વિદ્યાર્થીઓ અગાઉ આ ટોપિકને ભણેલા છે એમની માટે ખાસ રિવિઝન હશે, અને જે એવા વિદ્યાર્થીઓ છે કે જે પહેલીવાર આ ગુજરાતની વિવિધ સરહદો અથવા સીમાઓ છે એને જોવે છે એની માટે ખૂબ જ અગત્યનો લેક્ચર છે એ થઈ રહેશે. ગુજરાતની સીમાઓ અથવા જે સરહદો છે એને સમજવા માટે સૌથી પહેલા તમારે ગુજરાતનું દિશા ચક્ર સમજવું જરૂરી છે. દિશા ચક્ર માત્ર ગુજરાત રાજ્યને જ હોય એવું જરૂરી નથી. દિશા ચક્ર ભારતનું પણ હોય, આપણા દેશનું પણ હોય. એટલે કે ગુજરાત છે એની જેમ અલગ અલગ જે જિલ્લાઓ છે એનું પણ દિશા ચક્ર હોય. તો દિશા ચક્રને સમજવા માટે તમારે એટલો એક ખ્યાલ મેળવવો જોઈએ કે જે રાજ્યનું દિશા ચક્ર સમજવું છે એ રાજ્યમાં આ રીતે તમે એક પોઈન્ટ બનાવી શકો. એટલે આ જે બે દિશાઓ થાય છે એમાંની આ તરફની જે દિશા છે એને આપણે ઉત્તર કહેતા હોઈએ, એક્ઝેક્ટ સામેની જે દિશા છે આપણે જેને દક્ષિણ કહેતા હોઈએ. અહીંયાથી એક લાઈન છે એ પસાર થાય છે જેને આપણે કહેતા હોઈએ બે દિશાઓમાં. એક દિશા છે એ પશ્ચિમ દિશા છે, એક દિશા છે એ પૂર્વ દિશા છે. આ આપણી મુખ્ય ચાર દિશાઓ છે. હવે જ્યારે તમે આ ચાર દિશાથી આગળ વધો છો અને એવું સમજો છો કે સાહેબ એવા પણ અમુક ખૂણાઓ આવે છે કે જે પરીક્ષામાં આપણને પૂછાઈ શકે, જે ચાર દિશાથી વધારે પણ પ્રશ્ન કદાચ નીકળી શકે, તો અહીંયાથી એક ક્રોસ કરીને એક લાઈન તમને જોવા મળે છે, અને અહીંયાથી એક ક્રોસ કરીને આપણને લાઈન જોવા મળે. એટલે પેટા તમારા ચાર ખૂણાઓ છે એ જોવા મળશે. એ જે ચાર ખૂણાઓ છે એમાંનો આ જે ખૂણો છે એને આપણે કહેતા હોઈએ છીએ નૈઋત્ય કોણ. આ બાજુનો કોણ છે એને આપણે કહેતા હોઈએ છીએ વાયવ્ય. આ બાજુનો કોણ છે એને આપણે કહેતા હોઈએ છીએ અહીંયા ઈશાન, અને આ બાજુનો કોણ છે એને આપણે કહેતા હોઈએ અગ્નિ. હવે આપણું જે ગુજરાત છે એ સરહદ અથવા સીમાઓની દ્રષ્ટિએ જો પૂછવામાં આવે તો ટોટલ અલગ અલગ બે મહત્વની સરહદો બનાવે છે. એ બે સરહદમાં ગુજરાત છે એની એક જે સરહદ છે એને આપણે કહેતા હોઈએ છીએ દરિયાઈ સરહદ, અને બીજી જે સરહદ છે એ આપણે એને જમીનની સરહદથી ઓળખતા હોઈએ છીએ. તો પહેલો પોઈન્ટ તો એ છે કે સાહેબ ગુજરાતની ચારે ચાર જે દિશાઓ છે, જે અલગ અલગ જે ચાર દિશાઓ ચાર ખૂણાઓ છે, એટલે 8 દિશાઓ છે, એની અંદર તમને ગુજરાતમાં બાજુમાં શું જોવા મળે છે. તો કોઈ વ્યક્તિ છે એને એટલો ખ્યાલ આવે કે સાહેબ આપણો આ ગુજરાતનો પશ્ચિમ ભાગ છે ત્યાંથી લઈને દક્ષિણ ભાગ છે ત્યાં સુધી આપણને જે દરિયાઈ ભાગ જોવા મળે છે, એટલે કે આ વિસ્તારમાં કોઈ જમીન ભાગ નથી. આ આખો પોઈન્ટ છે ગુજરાતનો, ત્યાં તમને દરિયાનો વિસ્તાર જોવા મળે છે, અને એ દરિયાને આપણે કહેતા હોઈએ છીએ અરબ સાગર. સૌથી પહેલો પોઈન્ટ કે ગુજરાત રાજ્યની નૈઋત્ય દિશા તરફ શું આવેલું છે. જો આવો ક્વેશ્ચન તમને પૂછાય છે એક્ઝામમાં તો તમે એનો જવાબ આપી શકશો કે ગુજરાતની નૈઋત્ય તરફ છે એ અરબ સાગર આવેલું છે. ઓકે, હવે ગુજરાતની વાયવ્ય તરફ શું આવેલું છે આવો ક્વેશ્ચન પૂછવામાં આવે તો અહીંયા તમને જોવા મળે છે પાકિસ્તાન. હવે પાકિસ્તાન છે એ પોતે આવે એટલે તમને એટલો ખ્યાલ આવવો જોઈએ કે ગુજરાતનો જે આ કોણ છે વાયવ્યનો એ જગ્યાએ પાકિસ્તાન એટલે કે બીજો અન્ય દેશ આવેલો છે. એટલે આ બાજુની જે દિશા છે એ જમીની દિશા તો હશે જ, પણ સાથે સાથે એ આંતરરાષ્ટ્રીય સીમા અથવા ઇન્ટરનેશનલ બોર્ડર પણ હોઈ શકે. હવે આપણે સમજીએ કે ગુજરાતનો આ જે ઉત્તર ભાગ છે ત્યાંથી લઈને ગુજરાતનો આ જે દક્ષિણનો ભાગ છે, એટલે આ ઉત્તર, ઈશાન, પૂર્વ, અગ્નિ અને દક્ષિણ એ આખો જે ભાગ છે એ કઈ પ્રકારની સરહદ બનાવે છે. તો જે ઈશાન કોણ છે ત્યાં તમને જોવા મળે છે રાજસ્થાન, જે પૂર્વનો ભાગ છે ત્યાં તમને જોવા મળે છે મધ્યપ્રદેશ, અને જે અગ્નિનો કોણ છે ત્યાં આપણને જોવા મળે છે મહારાષ્ટ્ર. તો આ આપણી જે સરહદ છે પાકિસ્તાનથી લઈ અને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સુધી ગુજરાતની જે ટોટલ બોર્ડર છે એ સમગ્ર બોર્ડર છે એ પોતે આંતરરાષ્ટ્રીય અથવા આંતરરાજકીય જમીની સરહદ છે એ બનાવે છે. અને આ જે આખી બોર્ડર છે જે તમને જોવા મળે છે ગુજરાતની પશ્ચિમ તરફનો ખાસ ભાગ, એ સમગ્ર ભાગ છે એ આપણને અરબ સાગર એટલે કે દરિયાઈ સરહદ છે એ બનાવતો હોય એવું જોવા મળે છે. આ તમારા બેઝિક પોઈન્ટ થયા. હવે જો એક્ઝામ ની અંદર તમને વધારે પૂછવા માંગે છે તો કેવો ક્વેશ્ચન પૂછી શકે. જો અહીંયા આપણી પાસે એક મેપ છે, એ મેપમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે આ આખો જે દરિયાઈ ભાગ છે એ
આ આખો જે જમીની ભાગ છે એમાં અહીંયાનો જે ભાગ છે રાજસ્થાનનો છે, અહીંયાનો જે ભાગ છે મધ્યપ્રદેશનો છે અને અહીંયાનો ભાગ છે એ મહારાષ્ટ્રનો છે, જેને આપણે આંતરરાજકીય સરહદ કહેતા હોઈએ. અને આ જે ભાગ છે એને આપણે પાકિસ્તાનના નામથી ઓળખતા હોઈએ, જે ગુજરાતનો વાયવ્ય કોણ છે. પાકિસ્તાન ગુજરાતને વાયવ્ય બાજુથી જે સ્પર્શે છે, જે ઇન્ટરનેશનલ બોર્ડર છે, હવે એના એક્ઝામમાં ક્વેશ્ચનો કેવા પૂછાઈ શકે. તો પહેલા પોઈન્ટ તો એ છે કે આ જગ્યાએથી લઈ અને આ જગ્યા સુધીનો આ એક જિલ્લો તમને જોવા મળે છે, એનું નામ છે કચ્છ. ગુજરાતનો કયો જિલ્લો આંતરરાષ્ટ્રીય સરહદ બનાવે છે, આવો ક્વેશ્ચન આવે છે, એનો જવાબ આવે છે આંતરરાષ્ટ્રીય સરહદ બનાવતો જિલ્લો છે, એનું નામ છે કચ્છ. બીજું એક છે કે આ કચ્છ જિલ્લો છે એ અહીંયાથી રાજસ્થાન સાથે પણ સરહદ બનાવે છે. જો ગુજરાતનો કોઈ જિલ્લો ભારતના જ અન્ય કોઈ રાજ્ય સાથે સરહદ બનાવતો હોય તો એવા જિલ્લાઓને આપણે આંતરરાજકીય જિલ્લાઓ કહેતા હોઈએ છીએ. બીજો પોઈન્ટ, જો ગુજરાતના કોઈ જિલ્લા એ ભારત સિવાય અન્ય બીજા આપણા પાડોશી દેશો છે એની સાથે સરહદ બનાવતો હોય, એટલે કે આપણા ભારતના પાડોશી દેશો સાથે સરહદ બનાવતો હોય તો એ જિલ્લાને આંતરરાષ્ટ્રીય બોર્ડર કહેવાય. અને જે જિલ્લો છે એને દરિયાઈ બોર્ડર અડતી હોય તો આપણે સામુદ્રિક એને સરહદ અથવા દરિયાઈ કોસ્ટલ લાઈન કહેતા હોઈએ. ગુજરાતનો આ એકમાત્ર એવો જિલ્લો છે કે જેને આંતરરાષ્ટ્રીય, આંતરરાજકીય અને દરિયાઈ આ ત્રણ પ્રકારની સરહદો છે એ સ્પર્શે છે. એની સિવાય ગુજરાતનો એક પણ એવો જિલ્લો નથી કે જેને બીજો દેશ અડતો હોય, ભારતનું બીજું રાજ્ય અડતું હોય અને દરિયો અડતો હોય. આ ત્રણ વિશેષતા જિલ્લાની હોય એવો એકમાત્ર જિલ્લો જેનું નામ છે કચ્છ. તો આ આંતરરાષ્ટ્રીય સરહદ છે એમાંથી તમને ક્વેશ્ચન શું પૂછવામાં આવે? સૌથી પહેલો કે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા જિલ્લા, જવાબ આવે છે એક, નામ છે એમનું કચ્છ. બીજો પોઈન્ટ, ગુજરાત અને પાકિસ્તાનની જે સરહદ છે એ કયા નામથી ઓળખાય છે? એક સૌથી જાણીતું નામ છે રેડ ક્લિફ બોર્ડર. ઓપ્શનમાં રેડ ક્લિફ નથી. જો આ જે રેડ ક્લિફ બોર્ડર છે એ રેડ ક્લિફ બોર્ડર ભારત અને પાકિસ્તાન આ બંને જે દેશો છે, પાડોશી દેશો ભારત અને પાકિસ્તાન, એની વચ્ચેની જે બોર્ડર છે એને પણ રેડ ક્લિફ કહેવાય છે. પણ જો એક્ઝામ ની અંદર એવો ક્વેશ્ચન હોય છે કે ગુજરાત અને પાકિસ્તાનની સરહદ, તો એમને કહેવાય છે 24 પેરેલલ બોર્ડર. એટલે કે આ જે બોર્ડર છે, આ આખી જે બોર્ડર છે એ બોર્ડરને કહેવામાં આવે છે 24 પેરેલલ લાઈન. ચાલો એની પછીનો ક્વેશ્ચન છે કે ગુજરાત અને પાકિસ્તાન છે એની જે બોર્ડર છે એનું ટોટલ અંતર કેટલું છે? એનું અંતર તમને જોવા મળે છે 512 કિલોમીટર. તમારી માટે ક્વેશ્ચન છે, ભારત અને પાકિસ્તાનની જે ટોટલ બોર્ડર છે એની વચ્ચેનું જે કિલોમીટર અંતર છે એ કેટલું છે? એ તમારા લોકોએ કોમેન્ટ કરીને કહેવાનું છે. ગુજરાતનું 512 છે. અને જે એવા સ્થળો કે જે સરહદ ઉપર આવેલા છે અને મહત્વના છે પરીક્ષાની દ્રષ્ટિએ, એમાંનું એક સ્થળ છે જેનું નામ છે સિરક્રીક અને બીજું જે સ્થળ છે એનું નામ છે નડાબેટ. હવે જો આ બંને ક્વેશ્ચનો કઈ રીતે પૂછાઈ શકે? ગુજરાતની અંદર એવું આ સ્થળ કે જે જગ્યાએથી સીમા દર્શન કાર્યક્રમ થતો હોય છે, બોર્ડર જોવા માટેનું ગુજરાતની અંદરનું આ જે નડાબેટ નામનું સ્થળ છે ત્યાંથી ભારત અને પાકિસ્તાન છે એ બંનેની બોર્ડર જોઈ શકાય. અને આ જે સિરક્રીકનો વિસ્તાર છે એ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો અથવા ગુજરાત અને પાકિસ્તાન વચ્ચેનો સૌથી વિવાદિત મુદ્દો છે જગ્યાની દૃષ્ટિકોણથી. તો આ બે પોઈન્ટ તમને મેં અહીંયા ચર્ચાની અંદર લીધા છે. હવે એનાથી આગળ જે જગ્યાએ આ આંતરરાજકીય બોર્ડર આવેલી છે, જેમ કે રાજસ્થાન છે, ગુજરાતના એવા જિલ્લાઓ કે જે રાજસ્થાનને સ્પર્શતા હોય, અહીંયા તમે બોર્ડર જોઈ શકો છો. આ જગ્યાએથી બોર્ડર શરૂ થાય છે રાજસ્થાનની, આ જગ્યાએ બોર્ડર પૂરી થાય છે. મધ્યપ્રદેશની બોર્ડર અહીંયાથી શરૂ થાય છે અને મધ્યપ્રદેશની બોર્ડર અહીંયા પૂરી થાય છે. મહારાષ્ટ્રની બોર્ડર અહીંયાથી શરૂ થાય છે અને અહીંયા જે છેલ્લો અંતિમ ભાગ છે ત્યાં સુધી પૂરી થાય છે. તો આ જેટલા પણ ત્રણ રાજ્ય છે અહીંયા મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર, એને ગુજરાતના કેટલા જિલ્લાઓ સ્પર્શે છે? આવા ક્વેશ્ચનો અવારનવાર પૂછાતા હોય છે. તો જોઈએ આપણે કે એના પોઈન્ટના જવાબ છે એ કઈ રીતે આપી શકો. સૌથી પહેલા તો કુલ આંતરરાજકીય સરહદ ધરાવતા જિલ્લાઓ છે એની સંખ્યા આપણને જોવા મળે છે 12. જે અહીંયા આપણે પૂર્વનો ભાગ જોયો છે, આ આખો ગુજરાતનો પૂર્વનો ભાગ કહેવાય. દિશા ચક્ર પ્રમાણે આ પૂર્વ ભાગ છે, આ પશ્ચિમ ભાગ છે. મોટા ભાગના પૂર્વના જિલ્લાઓ છે એ બીજા અન્ય રાજ્ય સાથે સરહદ બનાવે છે. તો તમને પૂછવામાં આવે છે કે રાજસ્થાન છે એને આ 12 માંથી કેટલા જિલ્લાઓ સ્પર્શે છે? તો રાજસ્થાનને જે સ્પર્શતા જિલ્લાઓ છે એની સંખ્યા 6 છે. આ પણ 1 માર્ક્સનો ક્વેશ્ચન છે.
ગુજરાતના કેટલા જિલ્લાઓ રાજસ્થાન રાજ્યને સરહદથી સ્પર્શે છે? એનો જવાબ છે 6. મધ્યપ્રદેશ છે એને કેટલા જિલ્લાઓ સ્પર્શે છે? તો એનો જવાબ આવે છે 2 જિલ્લાઓ. અને વળી પાછો પ્રશ્ન થાય કે મહારાષ્ટ્રને કેટલા જિલ્લાઓ ગુજરાતના સ્પર્શે છે? તો એનો જવાબ પણ 6 છે. હવે અહીંયા ઘણા લોકોને એવું કન્ફ્યુઝન થાય કે 6 અને 6 12 અને 2 14, તો અહીંયા તો આપણો જવાબ હજી 12 આવે છે. એવું કઈ રીતે? એનું ગણિત શું છે? તો આપણા ગુજરાતની અંદરનો એક મહત્વનો જિલ્લો જેનું નામ છે દાહોદ અને બીજો એક મહત્વનો જિલ્લો જેનું નામ છે છોટા ઉદેપુર. આ બંને પાડોશી જિલ્લાઓ છે. દાહોદ છે એ ભારતના અન્ય 2 રાજ્ય સાથે સરહદ ધરાવે છે, જ્યારે છોટા ઉદેપુર નામનો જિલ્લો છે એ પણ ભારતના અન્ય 2 રાજ્ય સાથે સરહદ બનાવે છે. એ કયા રાજ્ય એની આપણે વાત કરીએ. દાહોદ જેની હારે સરહદ બનાવે છે એમાંનો એક રાજ્ય છે રાજસ્થાન, બીજું રાજ્ય છે મધ્યપ્રદેશ. જ્યારે છોટા ઉદેપુર જે 2 રાજ્ય સાથે સરહદ બનાવે છે એમાંનો એક છે એ તમને જોવા મળે છે મધ્યપ્રદેશ અને બીજું છે એ તમને મહારાષ્ટ્ર રાજ્ય જોવા મળશે. તો અહીંયા જુઓ, આ 2 રાજ્ય સાથે સરહદ ધરાવતો હોવાથી આ છોટા ઉદેપુર અને દાહોદ છે એમાંનો આ 2 છે એમાં અને આ 6 માં બંનેમાં દાહોદ આવ્યું છે અને છોટા ઉદેપુર છે એ આ બંને આ 2 માં પણ આવ્યું છે અને આ 6 માં પણ આવ્યું છે, એટલે એને ફરીવાર આંતરરાજકીય સરહદ માટે આપણે ગણતા નથી હોતા. તો આપણે જોઈએ કે જિલ્લાઓ છે એ કયા કયા છે જે રાજસ્થાનને સરહદથી સ્પર્શે છે. જો સૌથી પહેલા આપણે વાત કરીએ કચ્છની. કચ્છ આ પહેલો છે. બનાસકાંઠા, એની પછી સાબરકાંઠા, એની પછી અરવલ્લી, એની પછી મહીસાગર અને એની પછી દાહોદ. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ આ જે 6 જિલ્લાઓ છે એ રાજસ્થાનને સ્પર્શે છે. આવનારી પરીક્ષામાં એવું પૂછાય છે કે નીચેનામાંથી કયો જિલ્લો છે એ રાજસ્થાન સાથે સરહદ બનાવતો નથી? તો આ 6 સિવાયનો કોઈ પણ જિલ્લો હોય એ તમે પસંદ કરી શકશો. હવે એનાથી આગળ તમે જોવો છો મધ્યપ્રદેશ માટે. મધ્યપ્રદેશને જે જિલ્લાઓ સ્પર્શે છે એમાં દાહોદ જે રાજસ્થાન માટે છઠ્ઠો હતો એમાંનો આટલો ભાગ દાહોદનો રાજસ્થાનને સ્પર્શે છે અને એટલો ભાગ જે મધ્યપ્રદેશને સ્પર્શે છે, એટલે મધ્યપ્રદેશને સ્પર્શતો સૌથી પહેલો જિલ્લો છે દાહોદ બને. એટલે તમારો ક્વેશ્ચન પછી પાછો રિપીટ થાય છે. મધ્યપ્રદેશ ને ગુજરાતના કેટલા જિલ્લાઓ સ્પર્શે છે? તો 2. કયા કયા છે? તો દાહોદ અને છોટાઉદેપુર. બીજો ક્વેશ્ચન, દાહોદ છે એ ભારતના બીજા અન્ય કયા, એટલે કે ગુજરાતના જે દાહોદ જિલ્લો છે ભારતના અન્ય બીજા કયા 2 રાજ્યને સ્પર્શે છે? તો રાજસ્થાન અને મધ્યપ્રદેશ. ઓકે, ચાલો મધ્યપ્રદેશ માટે આપણે આગળ વધીએ છીએ. જે દાહોદ બને છે પહેલો, એના જેમ જ મધ્યપ્રદેશ માટે બીજો જિલ્લો છે એ બને છે છોટાઉદેપુર. તો આ 2 તમારા મધ્યપ્રદેશ માટે થઈ ગયા. હવે એટલો જે સરહદ છે એ તમારી મધ્યપ્રદેશ માટે બને છે, તો એનાથી નીચેની બધી સરહદ જે મહારાષ્ટ્ર માટે બને છે તો એટલો ભાગ છે છોટાઉદેપુરનો એ મહારાષ્ટ્રને સ્પર્શતો હોય. તો મહારાષ્ટ્ર માટે જે 6 જિલ્લાઓ છે એમાંનો સૌથી પહેલો જિલ્લો છે કયો બનશે? છોટાઉદેપુર. બીજો જિલ્લો છે એ બને છે નર્મદા, ત્રીજો જિલ્લો બને છે એ છે તાપી, ચોથો જિલ્લો બને છે એ છે ડાંગ, પાંચમો છે નવસારી અને છઠ્ઠો વલસાડ. ફરી એકવાર જોઈ લઈએ, મહારાષ્ટ્રને 6 જિલ્લા જે સ્પર્શે છે ગુજરાતના, એમાં છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ અને નવસારી અને વલસાડ આ 6 જિલ્લાઓ છે મહારાષ્ટ્રને સ્પર્શે. દાહોદ અને છોટાઉદેપુર છે એ બંને એક 6 માં ગણાઈ ગયા, એક આ 6 માં ગણાઈ ગયો, એટલે એની ડબલ વાર ગણતરી થતી નથી. એટલે ગુજરાતના કુલ 12 જિલ્લાઓ છે એ આંતરરાજકીય સરહદ છે એ બનાવે છે. તો આ તમારો જે ટોપિક છે એ ગુજરાતની આંતરરાજકીય અને આંતરરાષ્ટ્રીય સરહદ સાથે સંબંધિત એક નાનો ટોપિક છે. તો હજી વળી પાછા જ્યારે નવા લેક્ચરની અંદર મળીએ છીએ તો પાછો એક નાનો ટોપિક ગુજરાત ભૂગોળ સાથે સંબંધિત છે આપણે એને શીખશું. ખૂબ સરસ. જય હિન્દ, જય ભારત.